હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વેજ હક્કા નૂડલ્સ બનાવીશું જે દરેકના ઘરના બધા સભ્યોને ભાવતા જ હોય છે. પણ જે લોકો હેલ્થ કોન્શિયસ હોય છે એ ઓછા તેલમાં બનતી વાનગી ખાવાનું પસંદ કરતા હોય એમની માટે આ બેસ્ટ છે કે જાતે ઘરે બનાવી પોતાની મરજી મુજબના મસાલા અને ઓછા તેલમાં બનાવીને ખાઈ શકે છે. અને ઘરે આપણે કોઈ પણ કલરનો પણ ઉપયોગ કરતા નથી. આપણી મરજી મુજબના મસાલા અને ઓછા તેલમાં બહાર કરતાં પણ સરસ ઘરના સ્વાદ સાથે વેજ હક્કા નૂડલ્સ આપણે આજે ઘરે બનાવીશું. અને આ રીતે ઘરે વેજ હક્કા નૂડલ્સ બનાવીને ખાઈશું તો નાના મોટા કોઈને હેલ્થને કોઈ નુકસાન પણ નહીં થાય. તો ચાલો વેજ હક્કા નૂડલ્સ બનાવી લઈએ. તેની માટે પહેલાં મેં એક પેનમાં પાણી ગરમ મૂક્યું છે. કોઈ પણ તમે મોટા વાસણનો ઉપયોગ કરી શકો છો. તપેલાનો પણ ઉપયોગ કરી શકો છો નૂડલ્સ બાફવા માટે. પાણી ગરમ મૂકી તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું અને પાણીને ગરમ થવા દઈશું. વેજ હક્કા નૂડલ્સ મેં 1 પેકેટ લીધેલું છે. વેજ હક્કા નૂડલ્સ માટે જે આ રીતના જાડા નૂડલ્સ આવે છે તેવા લઈ લેવા. પાણી બરાબર ગરમ થઈ જાય એટલે નૂડલ્સ તેમાં ઉમેરી દઈશું. નૂડલ્સને બાફતી વખતે આપણે તેલ ઉમેરતા નથી, ફક્ત મીઠું જ ઉમેરીએ છીએ. પાણી જેમ જેમ ઉકળશે તેમ તેની જાતે જ નૂડલ્સ છૂટા પડી જશે. તમે જોઈ શકો છો કે પાણી ઉકળતાની સાથે સાથે નૂડલ્સ પણ છૂટા પડી ગયા છે. અને નૂડલ્સને બફાવા દઈએ ત્યાં સુધી આપણે વેજીટેબલ સમારી લઈશું. નૂડલ્સ બનાવવા માટે મેં અહીંયા કોબીજ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી લીધેલા છે. તેને ઝીણા સમારી લઈશું. વેજીટેબલને આ રીતે ઝીણા સમારી લેવા. અને આપણા નૂડલ્સ પણ બફાઈને તૈયાર થઈ ગયા છે તેને ચેક કરી લઈએ. આ રીતે લઈ અને હાથથી તોડશો તો તરત નૂડલ્સ ઇઝીલી તૂટી જાય તો સમજી લેવું કે નૂડલ્સ બફાઈને તૈયાર છે. હવે તેને ઠંડા પાણીમાં કાઢી લઈશું. જેથી બફાવાની પ્રોસેસ અટકી જશે અને નૂડલ્સ એકદમ ગળી નહીં જાય અને છૂટા પણ રહેશે. ઘણીવાર આપણે નૂડલ્સને ચાળણીમાં કાઢી અને તેલથી કોટ કરી દેતા હોઈએ છીએ, પણ તેના કરતાં આ રીતે પાણીમાં રાખશો તો ચીકાશ પણ નહીં રહે અને સરસ નૂડલ્સ છૂટા થશે. હવે વઘાર માટે મેં અહીંયા લોખંડની કઢાઈ લીધેલી છે કે જેને આપણે આયરની કઢાઈ કહીએ છીએ. તેમાં 1 મોટો ચમચો તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે 2 મોટી ચમચી ઝીણું સમારેલું લસણ, 1.5 ચમચી જેટલું ઝીણું સમારેલું આદું ઉમેરી દઈશું. લસણ આદુને સાંતળી લઈશું. હવે જે વેજીટેબલ ઝીણા ચોપ કરીને રાખેલા હતા તેમાંથી પહેલાં ડુંગળી ઉમેરીશું. ડુંગળીને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ ફૂલ રાખીશું અને ફૂલ ફ્લેમ ઉપર જ બધા વેજીટેબલ્સ સાંતળીશું. વેજીટેબલ્સને આપણે એકદમ સોફ્ટ નથી કરવાના, અધકચરા જ શેકવાના છે જેથી એનો ક્રંચ સરસ આવે. નૂડલ્સ સાથે અધકચરા ક્રન્ચી વેજીટેબલ્સ સારા લાગે છે. હવે તેમાં બાકીના કેપ્સિકમ, ગાજર અને કોબી એ પણ બધું ઉમેરી દઈશું. એને પણ ગેસની ફ્લેમ ફૂલ રાખીને જ બધાને આ રીતે મિક્સ કરી લઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અહીંયા આપણે આજીનોમોટો નથી ઉમેરતા, પણ આ રીતે મીઠું ઉમેરીશું તો વેજીટેબલ જલ્દી સોફ્ટ થઈ જશે. પણ પૂરેપૂરા સોફ્ટ નથી કરવાના. બહારના નૂડલ્સમાં એ લોકો આજીનોમોટો ઉમેરે છે તેથી નૂડલ્સ જલ્દી સોફ્ટ થાય અને દરેક વેજીટેબલ્સનું ફ્લેવર એનહાન્સ થાય છે. પણ આપણે ઘરે અહીંયા હેલ્ધી ફૂડ બનાવતા હોઈએ ત્યારે અનહાઇજેનિક કોઈ પણ વસ્તુ વાપરતા નથી. અને હવે નૂડલ્સમાંથી પાણી નિતારી લઈએ. નૂડલ્સનું પાણી નિતારી લીધું છે અને વેજીટેબલ પણ સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં નૂડલ્સ ઉમેરી દઈએ અને નૂડલ્સને વેજીટેબલ સાથે બરાબર મિક્સ કરી લઈએ. આ રીતે મેં 2 સ્પોકની મદદથી નૂડલ્સને વેજીટેબલ સાથે મિક્સ કરી લીધા છે. હવે તેમાં સોસ ઉમેરી દઈશું. મેં અહીંયા પહેલાં 1 વાટકીમાં બધા સોસ મિક્સ કરીને લીધેલા છે. પહેલાં શેઝવાન સોસ લઈશું. હવે તેમાં રેડ ચીલી સોસ લઈશું અને થોડો કેચઅપ લઈશું. તેનાથી ટેંગી ટેસ્ટ આવે છે. સોસને બહાર જ આ રીતે વાટકામાં મિક્સ કરી અને પછી ઉમેર્યા છે. તમે ડાયરેક્ટ પણ આ રીતે ઉમેરી શકો છો. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. સોસનું પ્રમાણ વધારે કે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. હવે તેમાં 1 અડધી ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશું.
અને નૂડલ્સને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. નૂડલ્સ સરસ બરાબર મિક્સ થઈ ગયા છે. તો તૈયાર છે આપણા વેજ હક્કા નૂડલ્સ. તો આ રીતે ઘરે એકદમ ઓછા તેલમાં અને આપણા પસંદના ટેસ્ટ સાથે બહાર કરતાં પણ સરસ ટેસ્ટી નૂડલ્સ તૈયાર થઈ જાય છે. એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરો. હવે એને સર્વ કરી લઈશું. બહાર કરતાં પણ સરસ એકદમ રિયલ ટેસ્ટ, ઘરના સ્વાદ સાથે અને કોઈ પણ ફૂડ કલર કે આજીનોમોટો કે કંઈ પણ અને ઓછા તેલમાં બનતી આ ડીશ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરવી જોઈએ. અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. આવા બીજા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન તો દબાવવાનું ભૂલતા નહીં. અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.